જો હું કહત કે તમારી જે ઇમ્યુન સિસ્ટમ શાંતિથી તમારા કાનને નુકસાન પહોંચાડી શકે છે અને વધારે લોકોને ત્યારે જ ખબર પડે છે જ્યારે ઘણું મોડું થઈ જાય છે. હાય બધા મિત્રો, ચેનલ પર ફરીથી સ્વાગત છે. જો તમને અથવા તમારા પરિવારના કોઈને થાઇરોઇડ, ર્યુમેટોઇડ આર્થરાઇટિસ, લૂપસ અથવા અન્ય કોઈ ઓટોઇમ્યુન સમસ્યા છે, તો આજનો વિડિયો તમારા માટે બહુ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ બીમારીઓ ફક્ત સાંધા કે હોર્મોન્સને નહીં, તમારા કાનને પણ અસર કરી શકે છે. હવે અહીં સૌથી ચોંકાવનારી બાબત છે, ઓટોઇમ્યુન ડિસઓર્ડર ક્યારેક તમારી જાતની કાનની કોશિકાઓને વિદેશી માની લઈને તેને નુકસાન પહોંચાડવા લાગે છે. ક્યારે એવું થાય છે, તમે અનુભવશો અચાનક અવાજ ધૂંધળો લાગે, કેટલાક દિવસોમાં સારું, કેટલાક દિવસોમાં ખરાબ, કાનમાં રણક, ટિનિટસ, કાન ભરાવટ જેવું અજીબ લાગવું. આ સામાન્ય વય સંબંધિત હિયરિંગ લોસ નથી, આ તમારું ઇમ્યુન સિસ્ટમ અંદરથી ઇન્ફ્લેમેશન બનાવે છે. ભારતના અનેક ENT ડોક્ટરો આવી ફરિયાદો સાથે વધુ દર્દીઓ જોઈ રહ્યા છે, જેમ કે સવારમાં ઉઠ્યો તો એક કાન બ્લોક લાગતું હતું. મારું હિયરિંગ તો ક્યારેક વધે, ક્યારેક ઘટે. જો તમને ઓટોઇમ્યુન સમસ્યા છે અને આ લક્ષણો ઓળખાતા લાગે છે, તો સમયસર તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. સારા સમાચાર, જ્યારે વહેલી સારવાર મળે, દવાઓ સાથે સાથે યોગ્ય હિયરિંગ સપોર્ટ મળે, ત્યારે ઘણા લોકો ફરીથી સ્પષ્ટ સાંભળવા માંડે છે. અને અહીં જ હિયર્સ એપ તમારા માટે બધું સરળ બનાવી દે છે. હિયર્સ એપ તમને આપે છે ઘરેથી જ કરી શકાય એવું ઝડપી ઓનલાઈન હિયરિંગ ટેસ્ટ, તાત્કાલિક જરૂર હોય ત્યારે સેમ ડે અપોઇન્ટમેન્ટ, એક્સપર્ટ ઓડિયોલોજિસ્ટ્સ જેમને ઓટોઇમ્યુન સંબંધિત હિયરિંગ બદલાવની સંપૂર્ણ સમજ છે, અને ફ્લક્ચ્યુએટિંગ હિયરિંગ માટે ખાસ ઉપયોગી એવા એડજસ્ટ થતા હિયરિંગ એડ્સ સાથે જ ઇન-હાઉસ સર્વિસ સેન્ટર, જેથી સેમ ડે સર્વિસ રિટર્ન શક્ય બને. હિયરિંગ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટેકનોલોજી બધું એક જ જગ્યાએ. હિયર્સ એપ તમારા હિયરિંગ જર્નીને સરળ બનાવે છે. જો તમે અચાનક હિયરિંગમાં ફેરફાર, ચડો ઉતાર અથવા તમને ઓટોઇમ્યુન કન્ડિશન છે, તો રાહ ન જુઓ. નીચેના લિંક પર ક્લિક કરો અને મફત ઓનલાઈન હિયર્સ એપ હિયરિંગ ટેસ્ટ લો અથવા સંપૂર્ણ ચેકઅપ માટે અપોઇન્ટમેન્ટ બુક કરો. તમારા કાનને પણ તમારા બાકી સ્વાસ્થ્ય જેટલી જ કાળજી જોઈએ.